નમસ્કાર મિત્રો, અમરેલી જિલ્લાનું ધારી ગામ એટલે કે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનું જન્મસ્થાન અને અહીં તૈયાર થયું છે સંસ્કૃતિની સાથે આધુનિક ટેકનોલોજીથી સજ્જ એવું શિક્ષણનું વિદ્યા મંદિર એટલે કે BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર। તો ચાલો કુદરતના ખોળે નિર્માણ પામેલ આ વિદ્યા મંદિરની મુલાકાત લઈએ। તો આપણે પહેલા વિઝિટ કરીએ યોગી બાળ વાટિકા। સાથે ગણતર સમાન અહીંની સુંદર ચિત્રાત્મક દિવાલો સંસ્કૃતિના પાઠ બાળકોને શીખવશે। સાથે સાથે દરેક વર્ગમાં 43 ઇંચના સ્માર્ટ ટીવી સાથે ઓડિયો વિઝ્યુઅલ લર્નિંગ આપવામાં આવશે। આ બધા સાથે બાળકોને રમવા માટે પ્લે ઝોન તો ખરો જ। સાથે સાથે વિદ્યા મંદિર દ્વારા બાળકોની ઉંમરને ધ્યાનમાં રાખીને અને બાળકોની સેફટી મુજબ પ્લે ઝોનની ડિઝાઇન કરવામાં આવી છે કે આપણે સ્માર્ટ સિટીની તો ઘણી વાતો સાંભળી છે, તો આજે આપણે જોઈએ ગ્રામ્ય વિસ્તારની સ્માર્ટ શાળા એટલે કે BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર ધારી। આપણે આવી ચૂક્યા છીએ શાળાની અંદર અને આ છે શાળાનું સ્વાગત બોક્સ। સંસ્કારયુક્ત શિક્ષણના અભિગમને જીવન કરતી અહીંની દિવાલો ખરા અર્થમાં જીવનના મૂલ્યોને સરળતાથી શીખવતા જોવા મળે છે। ખાસ તો એ છે મિત્રો કે દરેક વર્ગમાં AC, ઇન્ટરકોમ સ્પીકર, CCTV ઉપરાંત બાળકોની વય મુજબ તૈયાર થયેલ બેન્ચીસની સાથે સાથે હાઈટેક AI સાથેનું ડિજિટલ બોર્ડ આ ગ્રામ્ય વિસ્તાર માટે આશીર્વાદરૂપ બનશે। કે ધોરણ 1 થી જ બાળકો યોગ્ય કોમ્પ્યુટર શિક્ષણ મેળવે એ માટે અહીંયા અદ્યતન કોમ્પ્યુટર લેબને તૈયાર કરવામાં આવી છે। આ બધી વાત તો થઈ ગઈ શિક્ષણની। હવે મુલાકાત કરીએ અહીંના વિશાળ પ્લેગ્રાઉન્ડની, જેમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે એડવેન્ચર પાર્ક કે જેમાં અલગ અલગ 10 થી વધારે એક્ટિવિટી તૈયાર કરવામાં આવી છે। ઉપરાંત ક્રિકેટ બોક્સ અને સ્કેટિંગ રિંગ પણ તૈયાર થઈ રહી છે। તો જૂન 2026ના શરૂ થતા નવા શૈક્ષણિક સત્રની પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે, તો તમે આજે જ આ ભવ્ય કેમ્પસની રૂબરૂ મુલાકાત લો અને તમે તમારા છોકરાઓ અને છોકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રયાણ કરો।